અંગ્રેજો બી સમજતા હતા કે તમારું ફાસ્ટ જ્યારે તમે તોડો છો એ બહુ અગત્યનું છે, એટલે એનું નામ જ બ્રેકફાસ્ટ છે. અને આપણા આયુર્વેદમાં બી કહેવામાં આવેલું છે કે સૌથી પહેલો ખોરાક એ સૌથી પ્રિય ખોરાક હોવો જોઈએ. બિલકુલ. તમારો ખોરાકનો પ્રકાર બી વી આકાર હોવો જોઈએ. જેમ તમારે વી આકારની ચેસ્ટ જોઈએ, સૌથી પહોળું સૌથી ઉપર. રાઈટ. બ્રેકફાસ્ટ શુડ બી ધ હેવીએસ્ટ મીલ, ઓકે. ફોલોડ બાય લંચ અને Then લીસ્ટ ડિનર. અને તમે કીધું એમ કે 70-80% જ ભરીને ખાવું. 4 રોટલીની ભૂખ હોય તો 2 કે 3, એક તો છોડવી જ. બિલકુલ. અને બધા ખોરાકમાં રાઈટ. બ્રેકફાસ્ટ સૌથી હેવી રહે, અને એવું રહે કે તમારા લંચ સુધી તમને વચ્ચે એક્સ્ટ્રા ચા કે એક્સ્ટ્રા કોફી કે એકાદ બફવડા કે સમોસાની જરૂરિયાત ઊભી ના કરે, કોઈ મૂકી દે તો મારે કેવું પડે, નિશિતભાઈ રહેવા દો ને, ભરેલો છું. એવો બ્રેકફાસ્ટ હોવો જોઈએ. તો એ બ્રેકફાસ્ટ હોય અને સાદો ખોરાક, જેમાં કે મેં 10 રિસ્ક ફેક્ટરની વાત કરી, એમાં ખોરાકમાં એ બહુ ક્લિયર કટ ડિફાઇન છે કે એમાં મેજોરિટી કન્ટેન્ટ આપણા દેશમાં જે થવું જોઈએ એ પ્રોટીન. આપણે એક કાર્બોહાઈડ્રેટ ડ્રીવન કન્ટ્રી છીએ. ઓકે. આપણે કાર્બોહાઈડ્રેટ જે ફૂડ છે, આપણે ફેટ બહુ નથી ખાતા. એવું કહેવામાં આવે ફેટ ખરાબ, પણ ભારતીયોના ખોરાકમાં ફેટનો પ્રોબ્લેમ નથી. ભારતીયોના ખોરાકમાં પ્રોબ્લેમ છે પ્રોટીનનું રિપ્લેસમેન્ટ બાય કાર્બોહાઈડ્રેટ. આપણો કાર્બોહાઈડ્રેટનો સોર્સ જેમ કે રોટલી, એમાંથી જ આપણે પ્રોટીન લઈએ છીએ. બાકી દાળની વાટકી કેટલી? એક તો વાટકી બી નાની હોય, અને એમાં 2 થઈ તો બહુ થઈ ગઈ કે આમ ટચ કરીને નાખી દીધી, પતી ગયું. બાકી રોટલી જ જતી હોય. એટલે પ્રોટીન વધારે અને કાચું વધારે, એ આપણા પૂર્વજો જાણતા હતા. તમારા રોટલી સાથે શાક ના હોય તો મરચું બાજુમાં પડેલું હોય કે ઘણીવાર કાચું કંઈક તો મૂક્યું હોય જેની જોડે તમે રોટલી લગાવીને ખાઈ શકો. તમારી જોડે શાક ના હોય ચાલે, બરાબર, પણ કાચું ચોક્કસ હોય. બરાબર છે. એટલે સલાડમાં હોય કે ફ્રૂટમાં હોય, તમારે એ ખાવું જરૂરી છે. એટલે 2 to 4 સર્વિંગ્સ ઓફ દેટ. એ તો તમે તમારું બ્રેકફાસ્ટમાં એક હોલ ફ્રૂટ, ડ્રાય ફ્રૂટ ફાવે તો એ, કાચું બીજું જે ખાઈ શકો તે, બરાબર, અને પ્રોટીનનો જે સપ્લિમેન્ટ લઈ શકો તે. આટલું જો રાખી શકો, જો દૂધ હોય તો સારું, ના હોય તો કંઈ વાંધો નથી, પણ પ્રોટીન કન્ટેન્ટ સાથે ગુડ કેલરી અને એક ફ્રૂટ જો રાખો તો એક સારો બ્રેકફાસ્ટ થઈ શકે.